નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમને એવું જોયું એટલે અમને એવું લાગ્યું કે આ તો બિલકુલ ગુણવત્તા વગરનું કામ છે। અહીંયા તો બાજુમાં જે ડાયવર્ઝન બનાવ્યું છે સરકારી તંત્ર, પણ એ તો બંબુ બાંધેલા જોયા અમે, તો બંબુથી થોડી ચાલે, એ તો કાયદેસર એને લોખંડની એની રીગ મારી પડે એને, બરાબર। અને બાઇકવાળા હોય કે ફોર વ્હીલ હોય, કોઈ બી જતા અડધી રાતે તો ગમે ત્યારે અંદર જઈ શકે, અને આ એક જાતનું જોખમ છે। આ તો ખરેખર તંત્ર આના પર ધ્યાન દોરવું જોઈએ। સરકારી તંત્ર બનાવે છે, એટલે 6 કરોડ રૂપિયા ફાળવ્યા છે, તો 6 કરોડ જેવું કામ અહીં દેખાતું નથી, બરાબર, કે તકલીફ કોને પડે? ચીમનભાઈ નાયક। હવે આ જે ડાયવર્ઝન બનાવેલું છે છોટાઉદેપુર જિલ્લાના જેતપુરમાં, એ હાવ હલકી ગુણવત્તાવાળું છે, અને વાંસ લગાવેલા છે, બહુ વાંસ ચાલે નહીં। અને ખરેખર આમાં કોઈ કે ગાડી લઈને પડશે ને મરી જશે, જવાબદારી કોની? અધિકારીઓની રહે, અને કોન્ટ્રાક્ટ ઉપર એક્શન લેવી જોઈએ। ડાયવર્ઝન તો હાવ ખરાબ છે, અને વ્યવસ્થિત ડાયવર્ઝન બનવું જોઈએ। કરોડો રૂપિયા આજે સરકાર લે છે નદીમાંથી, રોયલ્ટીમાંથી, તો એ રૂપિયા નાખો ને પણ આમાં, તો પ્રજાને મુશ્કેલી નહીં પડે।